નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે ફરીથી વૈદ્યકીય સુભાષિત સાહિત્ય ગ્રંથનો જે અભ્યાસ કરી રહ્યા છીએ, તો એ અભ્યાસને આગળ વધારવા માટે આ પ્લેટફોર્મ પર મળ્યા છીએ. આના પહેલાંના વિડીયોની અંદર આપણે 8મા અધ્યાયનું સંપૂર્ણ અધ્યયન કર્યું, કે જે 8મા અધ્યાયની અંદર સ્નાન વિષયની ચર્ચા. તો સ્નાન શા માટે કરવું જોઈએ, ક્યારે કરવું જોઈએ, કઈ જગ્યાએ કરવું જોઈએ, કઈ જગ્યાએ ન કરવું જોઈએ, સ્નાનના પ્રકારો જણાવ્યા, એમાં શ્રેષ્ઠ સ્નાન કયું છે એની વાત કરી. અને ત્યાર પછી સ્નાનનો મુખ્ય ઉદ્દેશ કીધું કે ભાઈ શારીરિક અને માનસિક બંને શુદ્ધિ. તો એ શુદ્ધિ વિષયને જ આગળ વધારતા ભાસ્કર ગોવિંદ ગાણેકરજી આપણને સૌને આ 9મો અધ્યાય જે છે એ 9મા અધ્યાયની અંદર વિશેષ ચર્ચાઓ કરે છે. તો શારીર સ્નાન કરીએ, એમાં વારુણ સ્નાન હોય કે અન્ય જે 7 પ્રકારના સ્નાનો કીધા, તો એનાથી શારીરિક શુદ્ધિ થાય, માનસિક શુદ્ધિ થાય. તો એ શુદ્ધિ જે છે એ શુદ્ધિ કેટલા પ્રકારની છે? તો કહે છે કે આંતરિક અને બાહ્ય એ બંને શૌચ. શૌચ અર્થાત શુદ્ધિ. તો એ આંતર બાહ્ય જે શૌચ છે એનું જે વિજ્ઞાન છે એને આ 9મા અધ્યાયની અંદર વર્ણન કરે છે, સમજાવે છે, પ્રસ્તુત કરે છે, રજૂ કરે છે. તો એ આંતરબાહ્ય શૌચ વિજ્ઞાનીયમ એ આ અધ્યાયનું નામ છે. 10 અધ્યાયના નામ આપને યાદ હોવા જોઈએ કે કયા અધ્યાયનું શું નામ છે અથવા કયા અધ્યાયનો શું વિષય વસ્તુ છે. એ પ્રશ્ન પણ પૂછાઈ શકે, અને ખાસ કરીને હું તો પૂછીશ જ. તો આ 9મો અધ્યાય જે છે એ આંતરબાહ્ય શૌચ વિજ્ઞાનમ એ 9મા અધ્યાયનું નામ છે, હેડિંગ છે. અને અહીં આગળ આંતરિક અને બાહ્ય શૌચ અર્થાત શુદ્ધિ એના વિષયની ચર્ચાઓ કરવામાં આવેલી છે. તો શરૂ કરીશું. પ્રથમ શ્લોક છે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાંથી લીધેલો છે. અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાંથી લીધેલો આ શ્લોક એવું કહેવા માગે છે: અહિંસા સત્યમસ્તેયમ શૌચમિન્દ્રિય નિગ્રહ દાનમ દમો દયા ક્ષાંતિ સર્વેષામ ધર્મ સાધનમ. આ જે ગુણો અથવા સદગુણો જે બતાવ્યા, આ તમામે તમામ ધર્મની પ્રાપ્તિના સાધનો છે. સર્વેષામ ધર્મ સાધનમ. આ બધા જ લોકોને માટે ધર્મ પ્રાપ્ત કરવાના જે સાધનો છે, એટલે કે ધર્મ એટલે કે આપણું કર્તવ્ય અથવા આપણો ધર્મ જે છે એને પાલન કરવાના આ બધા સાધનો છે. તો ક્યાં ક્યાં? તો કે અહિંસા, સત્ય, અસ્તેયમ અર્થાત ચોરી ન કરવી, શૌચમ અર્થાત શુદ્ધતા, ઇન્દ્રિય નિગ્રહ પોતાની ઇન્દ્રિયો ઉપર પોતાનું નિયંત્રણ, કાબુ, દાનમ દાન, દયા દાનની ચર્ચા પણ આગળ 4થા અધ્યાયમાં આપણે કરેલી છે. 4 પ્રકારના દાન છે, એમાં આરોગ્ય દાન સૌથી શ્રેષ્ઠ છે. દયા એટલે કે કરુણા, દમ અને ક્ષાંતિ એટલે ક્ષમા. ઓકે, તો આ બધા જે છે, દમ અર્થાત દમન કરવું, નિગ્રહ ઇન્દ્રિયોનું કંટ્રોલ, બરાબર. તો એ દમન પોતાના વિચારો ઉપર દમન, નિયંત્રણ, પોતાના શરીર ઉપર, ઇન્દ્રિયો ઉપર દમન, નિયંત્રણ. તો આ બધી વિશેષ ચર્ચાઓ, આ મતલબ આ જે છે એ ધર્મને પ્રાપ્ત કરવાના, ધર્મ પ્રાપ્તિના સાધનો છે, એવી વાત કરી. સુશ્લોક લાઘવની અંદર આ વ્યાકરણનો ગ્રંથ છે, એની અંદર એવું કહે છે કે યો વર્તતે શુચિત્વેન સ વૈશ્વાનર ઉચ્યતે. યો વર્તતે અશુચિત્વેન સ વૈશ્વાનર ઉચ્યતે. જો વચ્ચે એક જ અમથી સ વૈશ્વાનર, શ્વાનર અર્થાત શ્વાન નર, શ્વાનનર ઉચ્યતે. તો અહીંયા આગળ એવું કહેવા માંગે છે કે જે શુચિત્વેન, શુચિત્વ અર્થાત શૌચ, શૌચસ્ય ભાવ, શુચિત્વમ શુદ્ધિ. આપણે વાત થઈ ને કે આંતર અને બાહ્ય શુદ્ધિનું આ અધ્યાયની અંદર વર્ણન છે.
તો કહેવા માંગે છે કે યહ યો વર્તતે શુચિત્વેન, જે શુચિત્વેન વર્તતે શુદ્ધતાથી રહે છે, જે આંતરિક અને બાહ્ય સ્વચ્છ હોય, શુદ્ધ હોય, પોતાના ઘરમાં બહાર બધે શુદ્ધ વ્યવસ્થિત સારી રીતે રહેતો હોય, સ વૈશ્વાનર ઉચ્યતે, એટલે કે વૈશ્વાનર જેવો પવિત્ર અગ્નિ, વૈશ્વાનર એટલે કે વૈશ્વાનર અગ્નિ, એટલે કે વૈશ્વાનર અગ્નિ જેવો સમાન પવિત્ર કહેવામાં આવે છે. ઉચ્યતે એટલે એને પવિત્ર માનવામાં આવે છે, પવિત્ર હોય છે એ વ્યક્તિ, જે નાહી ધોઈ વ્યવસ્થિત સાફ સુથરા કપડાં પહેરતો હોય, ઓકે, શુદ્ધ રહેતો હોય, સ્વચ્છ રહેતો હોય, તો એને આપણે પવિત્ર માનીએ, સજ્જન માનીએ છીએ ને. અને જે અશુચિત્વે ન વર્તતે, અશુચિત્વે અર્થાત અશુદ્ધ, લગર વગર વાઘરીની જેમ ગમે ત્યાં રખડતો હોય, અશુદ્ધ હોય, નાતો ન હોય, વ્યવસ્થિત વાળ ન કપાવ્યા હોય, દાઢી વધી ગઈ હોય, બરાબર. અત્યારે ફેશનમાં ઘણા એવો લાગે ને કે જાણે કેટલા ટાઈમથી એને વાળ નહીં કપાવ્યા હોય. હવે લેડીઝની ફેશન જેન્ટ્સમાં આવી, ચોટલા રાખતા થઈ ગયા એ પણ, ઓકે, લાંબા લાંબા વાળ રાખશે, સ્ટાઇલ કરશે ને એક્સેટ્રા. તો એવાને શું કહેવાય? સહ વૈ શ્વાનર, શ્વાનર અર્થાત કૂતરો, એ કૂતરાની સમાન ગણવામાં આવે છે. એટલે કૂતરો મતલબ હલકી જાતિનો નીચ પ્રાણી, જેની કોઈ વેલ્યુ જ નથી, ઇજ્જત જ નથી. કૂતરાને કોઈ પાસે બેસાડે, હડકારે ને, બરાબર. જે ગટરમાં રખડતું હોય, જે બહાર ગમે ત્યાં રખડતું હોય, એ કૂતરાને તમે તમારી બાજુમાં બેસવા દો? હડકાવો ને, એને કાઢી મૂકો, પોતાની આસપાસમાં ન રહેવા દો, પોતાના ઘરની અંદર ન આવવા દો. તો એમ જ કહે છે કે એવી જ રીતે કૂતરાની જેમ એને કોઈ માન સન્માન આપતું નથી. કૂતરાનું ઉદાહરણ આપે છે. તો જે સ્વચ્છ છે, જે સ્વસ્થ છે, અથવા જે શુદ્ધ રહે છે, તેવો વ્યક્તિ અગ્નિની સમાન પવિત્ર છે અને લોકો બધા એને સન્માન આપે છે. જ્યારે અશુદ્ધ છે, લગર વગર વાઘરીની જેમ ગમે ત્યાં ફરે છે, કોઈ એના ઠાણ ઠેકાણા નથી, એવો વ્યક્તિ એ કૂતરાની જેમ ઘર દર ભટકતો એ અપમાનિત થાય છે. એનો અર્થ એ કહેવાનો સામાન્ય તાત્પર્યાર્થ છે. ત્રીજો શ્લોક જોઈએ તો કહે છે કે મનઃ શૌચમ કર્મ શૌચમ કુલ શૌચમ તથૈવ ચ શરીર શૌચમ વાક શૌચમ શૌચમ પંચવિધિમ વિધમ સ્મૃતમ. મહાભારતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે અર્જુનની સાથે ચર્ચા કરે છે, અને ત્યાર પછી જ્યારે અંતિમ, આની અંદર પણ બીજા 1-2 શ્લોકો જે છે એની અંદર પણ ચર્ચા કરીશું. જ્યારે યુદ્ધ પૂર્ણ થયું, અશ્વમેધ યજ્ઞ થયો, વિશ્વજીત યાગ થયો, અને ત્યાર પછી યુધિષ્ઠિર રાજા બન્યા. તો એ યુધિષ્ઠિર રાજા બન્યા ત્યારે રાજ્ય કેવી રીતે સંચાલન કરવું, રાજ્યમાં કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી, એના વિષયમાં કહે છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ચર્ચા કરે છે કે 5 પ્રકારના શૌચ, 5 પ્રકારની શૌચ અર્થાત શુદ્ધિઓ એ શાસ્ત્રોમાં વર્ણવિત કરી છે. તો સૌથી પહેલું, ઓકે, મનઃ શૌચમ, મનની શુદ્ધિ. કર્મ શૌચમ, કર્મની શુદ્ધિ. આપણે જે કંઈ પણ ક્રિયાઓ કરીએ છીએ એ સ્પષ્ટ હોવી જોઈએ, ક્લિયર હોવું જોઈએ. કુળની શુદ્ધિ, આપણું જે કુળ છે, આપણી જે પરંપરા છે, એ શુદ્ધ હોવી જોઈએ. એમાં કોઈ એવા વ્યક્તિનો જન્મ ન થયો હોય કે જે આપણા કુળને કલંક લગાડે, કે કુળ દીપકની જગ્યાએ કુલાંધકાર આપણે પણ ના થઈએ. ત્યાર પછી શરીર શૌચમ, એટલે કે શરીર શુદ્ધિ. વાક શૌચમ, વાક અર્થાત વાણી, એની શુદ્ધતા. આ 5 પ્રકારની શૌચ વિધિ સ્મૃતિઓમાં, શાસ્ત્રોમાં, વેદોમાં કહેલી છે. ઓકે, તો આ 5 પ્રકારના શૌચ, આ 5 પ્રકારની શુદ્ધતા શાસ્ત્રોમાં કહેવામાં આવી છે. તો ક્યાં? તો કે ભાઈ મનની, કર્મની, કુળની, શરીરની અને વાણીની, આમ 5 પ્રકારની શૌચ અથવા શુદ્ધતાની ચર્ચા કરવામાં આવી છે. પંચસ્વેતેષુ શૌચેષુ હૃદય શૌચમ વિશિષ્યતે હૃદયસ્ય તો શૌચેન સ્વર્ગમ ગચ્છતિ માનવઃ. ભગવાન શ્રી કૃષ્ણએ આ 5 પ્રકારના શૌચ કીધા, અને ત્યાર પછી યુધિષ્ઠિરને કહે છે કે યુધિષ્ઠિર, આ 5 પ્રકારની જે શુદ્ધતા છે એમાંથી પંચસ્વેતેષુ, પંચસુ એતેષુ,
પંચસ્વેતેષુ પંચસુ એતેષુ હૃદિ શૌચમ વિશિષ્યતે. હૃદય એટલે કે મન, એની જે શુદ્ધતા છે એ સૌથી શ્રેષ્ઠ છે, વિશેષ છે. શા માટે? કારણ કે આ શૌચથી, આ શુદ્ધતાથી જો તમારું હૃદય, તમારું મન જો શુદ્ધ હશે, નિર્મળ હશે, મનમાં કોઈના પ્રત્યે રાગ, દ્વેષ, કોઈના પ્રત્યે દુશ્મનાવટ કે કોઈના પ્રત્યે ખરાબ વિચાર નહીં હોય, તો તમે શુદ્ધ હશો, સાત્વિક હશો, અને એ મનુષ્ય, જે મન જેનું શુદ્ધ છે, તે સ્વર્ગમ ગચ્છસી, તે સ્વર્ગમાં જશે, એવું ભગવાન શ્રી કૃષ્ણ કહેવા માગે છે. ત્યાર પછી વશિષ્ઠ સંહિતાની અંદર આગળ આ જ વિષયને કહે છે. શૌચમ તો દ્વિવિધમ પ્રોક્તમ બાહ્યમ અભ્યંતરમ તથા મૃજ્જલાભ્યામ સ્મૃતમ બાહ્યમ મનઃશુદ્ધિસ્તથાંતરમ. તો હવે આ જે શૌચની વાત કરીએ છીએ તો એ શુદ્ધતા બે પ્રકારની મુખ્ય કહેવામાં આવી. બરોબર, 5 પ્રકારના આ જે શૌચ છે એ મહાભારત આદિ શાસ્ત્રોમાં કહ્યા. તો એ પાંચે 5 પ્રકારને મેઇન જો આપણે ઇન્ક્લુડ કરવા હોય તો એ 2ની અંદર ઇન્ક્લુડ કરી શકીએ. મન, વચન અને કર્મ. તો માનસિક શૌચ છે એ આભ્યંતર છે, બાહ્ય અને આભ્યંતર મતલબ બાહ્ય આપણને જે દેખાય છે તે, અને આભ્યંતર મતલબ આંતરિક. એટલે બાહ્ય આ શરીર વગેરેની શુદ્ધિ, અને આંતરિક શુદ્ધિ અર્થાત અંતર જે મન છે, હૃદય છે, આપણા વિચારો છે, એની શુદ્ધિ. તો બાહ્ય શૌચની અંદર શું આવશે? તો આગળ જે 5 કીધા એમાંથી કર્મ શૌચ, કુલ શૌચ, શરીર શૌચ અને વાક શૌચ, આ 4 છે એ બાહ્યમાં આવશે. અને આંતરિક શૌચ તો કે મનઃ શૌચ, મન શુદ્ધિ, એક માનસિક શુદ્ધિ, એ જ આંતરિક શુદ્ધિ આવશે. મન, હૃદય, આપણો આત્મા, આ આંતરિક શુદ્ધિ છે, આંતરિક શૌચ છે, આભ્યંતર શૌચ છે. ઓકે, તો મુખ્યત્વે 2 શૌચ, 2 શુદ્ધતા, આંતરિક શુદ્ધિ અને બાહ્ય શુદ્ધિ. આંતર શૌચમ, બાહ્ય શૌચમ છે. આ ખાસ યાદ રાખજો, પ્રશ્ન પૂછાઈ શકે. એના પેટા ગૌણ કેટલા? પંચસ્મૃતમ, એના ગૌણ 5. એમાં બાહ્ય શૌચ 4 અને આંતરિક શૌચ 1. બરાબર. તો એ કહે છે વશિષ્ઠ સંહિતામાં કે શૌચમ તો દ્વિવિધમ પ્રોક્તમ, 2 પ્રકારના શૌચ શુદ્ધતા કહેલી છે. બાહ્યમ આભ્યંતરમ તથા મૃજ્જલાભ્યામ સ્મૃતમ બાહ્યમ. તો એ બાહ્ય શું છે? તો કે ભાઈ મૃત એટલે કે મૃત્તિકા, ઓકે, માટી. તો માટી, જલાભ્યામ જળ, માટી જળ વગેરેથી જે શુદ્ધિ થાય એ બાહ્ય શુદ્ધિ છે. અને મનઃશુદ્ધિસ્તથાંતરમ, અને બીજી જે આંતરિક શુદ્ધિની વાત છે તો એ મનની જે શુદ્ધિ છે એ આંતરિક શૌચ અથવા આંતરિક શુદ્ધતા છે. ઓકે, શૌચ અર્થાત શુદ્ધતા. આ આખો અધ્યાય પૂરો થાય ત્યાં સુધી તમે એ અર્થ મગજમાં સેટ કરી દેજો, અને આજીવન પર્યંત આ જ અર્થ છે. ઓકે, તો વશિષ્ઠ સંહિતામાં એ મુખ્ય બે પ્રકારના શૌચ છે, બાહ્ય અને આભ્યંતર. એટલે આપણે આ અધ્યાયનું હેડિંગ પણ એ જ છે, આંતરબાહ્ય શૌચ વિજ્ઞાનીયમ. એટલે આંતરિક અને બાહ્ય એ બંને પ્રકારની જે શુદ્ધતા છે એનું વિશિષ્ટ જ્ઞાન, વિજ્ઞાનીયમ, વિશિષ્ટ જ્ઞાન પ્રાપ્ત કરવાનો આ અધ્યાય છે, એવો સામાન્ય અર્થ થાય. ઓકે, હવે 6થો શ્લોક જોઈએ. મનુસ્મૃતિની અંદર કીધું છે જ્ઞાનમ તપોગ્નિરાહારો મૃન્મનોર વાયુર્વાંજનમ વાયુ કર્માર્કકાલૌ ચ શુદ્ધેઃ કર્તૃણી દેહિનામ. એટલે આ શ્લોકની અંદર એ શુદ્ધિ જે આની અંદર કીધું કે 2 પ્રકારના છે, બાહ્ય અને આભ્યંતર. તો એ બાહ્ય અને આભ્યંતર શુદ્ધિના સાધનો જણાવવામાં આવેલા છે. આગળ પણ કીધું કે ધર્મના સાધનો છે, તો એવી રીતે અહીં આગળ એ શૌચ
એટલે શુદ્ધિના જે સાધનો છે એ મનુસ્મૃતિમાં વર્ણવિત છે, એની ચર્ચા કરવામાં આવી છે. તો ક્યાં ક્યાં છે? તો કે જ્ઞાનમ, તપો એટલે કે તપ, ત્યાર પછી અગ્નિ, આહાર, માટી, મન, બરાબર, મૃણ એટલે કે માટી, મનો મન, વાયુ એટલે કે વાયુ, બરાબર, ત્યાર પછી છે વાયુ પાંજનમ, ઉપાંજનમ અર્થાત ઉપાજન કર્મ, પ્રાયશ્ચિત્ત કર્મ, જે કોઈ ભૂલ થાય તો પછી આપણે એનું જે પ્રાયશ્ચિત્ત કરીએ ને એ, તો ગિલ્ટી ફીલ કરીએ અથવા એક્સેટ્રા, બરાબર, આપણે કોઈની સોરી માફી માગી લઈએ તો એ બધું પ્રાયશ્ચિત્ત કર્મ, એનાથી પણ માનસિક અને બાહ્ય શુદ્ધિ થાય છે. ત્યાર પછી વાયુ કર્માર્ક, અર્ક સૂર્યપ્રકાશ, ઓકે. કર્માર્ક, કર્મ અર્થ શેનો અર્થ છે? ઉપાંજન કર્મ, એટલે કે જે પ્રાયશ્ચિત ઉપાજન કર્મ કરીએ આપણે, પ્રાયશ્ચિત કર્મ કરીએ છીએ ને, તો એ કર્મનો અર્થ અહીંયા આગળ એ છે. અને કાલૌ એટલે કે કાળ, સમય. સમય જતાં આપણને બધું જ ધીમે ધીમે આપણું શરીર અને મન એ બંને શુદ્ધ થાય છે. તો આ પ્રકારે મનુષ્યની પાસે આ શુદ્ધિના સાધનો રહેલા છે. ઓકે, આ બધું જ આપણી પાસે છે, બધું જ આપણે કરી શકીએ છીએ. જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ, સારું તપ કરી શકીએ છીએ. તપ અર્થાત વિદ્યાર્થી અવસ્થામાં અભ્યાસ જ તપ છે. અભ્યાસ જ વેદમાં કીધું, અભ્યાસો વૈ તપઃ. ઓકે, ત્યાર પછી પાણી પણ હોય, પ્રાયશ્ચિત્ત કર્મ પણ કરી શકીએ, સૂર્યપ્રકાશની પણ પ્રાપ્તિ થાય અને આપણી પાસે સમય પણ છે. તો આ બધા જે છે એ શુદ્ધિના સાધનો કહ્યા છે. હવે આગળ એની એ જ વાતને વિશેષ સમજાવે છે કે કયા દ્રવ્યની શુદ્ધિ માટે કયું દ્રવ્ય યુઝ કરવું જોઈએ. આંતરિક અને બાહ્ય શુદ્ધિની વાત કરી તો તમે આ સાધનો પણ આપ્યા, પણ હવે એ સાધનો શેના માટે યુઝ કરવા, તો એ વાત વિશેષ અહીં આગળ લિંક કરીને આપણને સમજાવે. ભસ્મના શુદ્ધ્યતે કાંસ્યમ, તામ્રમમ્લેન શુદ્ધ્યતિ, રજસા શુદ્ધ્યતે નારી, નદી વેગેન શુદ્ધ્યતિ. બુદ્ધ ચાણક્ય જે છે એ સમજાવે છે કે ભસ્મ વડે, રાખ જે છે એના વડે કાંસુ, કાંસ્યમ મતલબ કાંસુ જે છે એ શુદ્ધ બહુ જ સારું થાય છે. એના માટે કોઈ લિક્વિડ કે કોઈ પાવડર યુઝ કરવો જોઈએ નહીં. જો તમે સારું વ્યવસ્થિત કાંસું સાફ કરવું હોય તો ભસ્મ, એ ભસ્મ વડે કાંસાની શુદ્ધિ થાય છે. તામ્રમ અમ્લેન શુદ્ધ્યતિ, અમ્લ, અમ્લ ગુણ પ્રધાન જે દ્રવ્યો છે, લીંબુ હોય, આંબલી છે કે ખાટી છાશ વગેરે, જે કંઈ પણ ખાટા દ્રવ્યો છે, તો એના વડે તમે તાંબાનું પ્રક્ષાલન કરો, એને ધુઓ, તો એને ધોવાથી એ પણ શુદ્ધ થાય છે. રજસા શુદ્ધ્યતે નારી, પ્રતિમાસ જે સ્ત્રીઓને માસિક ધર્મ છે, તો એ માસિક ધર્મથી, એ રજસ્વલા ધર્મથી એ સ્ત્રી જે છે એ પણ શુદ્ધ થાય છે. ત્યાર પછી કહે છે નદી વેગેન શુદ્ધ્યતિ, નદી જે છે એ વેગથી એટલે પ્રવાહથી શુદ્ધ થાય છે. આખું વર્ષ આપણે જોઈએ છીએ કે જે આપણા ગામમાંથી અથવા જે તે જગ્યાએ નદી વહેતી હોય, એ નદીની અંદર થોડો ઘણો પણ કચરો હોતો નથી. પણ જે સ્થિર હોય એમાં ક્યાં લીલ જામી ગઈ હોય, ક્યાંક કચરો ખૂણે ખૂણે તરતો થઈ ગયો હોય. પરંતુ જે વહેતી નદી હોય, જે સતત ચાલતી હોય, એ નદીમાં ક્યારે પણ કચરો રહેતો નથી, કારણ કે એ સતત હંમેશા એ કચરાને ગમે ત્યાં સાથે લેતી જાય છે અને કિનારે કિનારે છોડતી જાય છે. એટલે આ જે બધી જે વાત છે એ આ ચાર એ શુદ્ધ કેવી રીતે થાય છે, તો એ શુદ્ધતાની વાત અહીંયા આગળ કરવામાં આવી છે કે કયા દ્રવ્યથી કયું દ્રવ્ય શુદ્ધ થઈ શકે છે, અથવા પ્રકૃતિગત કયું દ્રવ્ય એને શુદ્ધ કરે છે. ઓકે, હવે 8મો શ્લોક જોઈએ. સમ્માર્જનોપાંજનેન
સેકેનોલ્લેખનેન ચ ગવામ ચ પરિવાસેન ભૂમિ શુદ્ધ્યતિ પંચભિઃ. હવે આગળ એ જ શુદ્ધતાની વાત કરતા કહે છે કે ભૂમિ એટલે કે જમીન જે છે એને શુદ્ધ કરવા માટે શું કરવું જોઈએ? તો એને શુદ્ધ કરવાના 5 રસ્તાઓ બતાવ્યા કે 5 સાધનો જે છે તેનાથી ભૂમિ એટલે કે જમીન શુદ્ધ થાય છે. તો કે સમ્માર્જનમ એટલે કે સાવરણાથી કે સાવરણીથી આપણે આપણા ઘરને, આપણા ફળિયાને, આપણા આંગણાને આપણે જે વાળીએ છીએ, સાફ કરીએ છીએ, તો એ વાળવું, ચોળવું, કચરા પોતા કરવા એનાથી એક તો ભૂમિ શુદ્ધ રહે છે, સ્વચ્છ રહે છે. ત્યાર પછી ઉપાંજનેન સેકેન ઉલ્લેખનેન ચ. ઉપાંજન એટલે કે ગોમય ઉપાંજન, ગોમયનું લેપન કરવું. બરોબર. જેને કહીએ કે આપણે પહેલાંના સમયની અંદર ગાયના છાણનું લીપણ કરતા ને, તો એ ઉપાંજન સેકન કર્મ એટલે કે ગોમય હોય, ગાયનું જે છાણ છે એનો લેપ કરવો, એની ગાર કરવી, જેને આપણે શુદ્ધ કાઠિયાવાડીમાં કહીએ તો એની ગાર કરવી આપણી ભાષામાં. તો એનાથી પણ ભૂમિ શુદ્ધ થાય છે. ઉલ્લેખનેન કોઈ એવી જમીન ખરાબ હોય, ઓકે, તો એને ખોદી અને એ માટી કાઢી અને ત્યાં આગળ નવી માટી નાખી દેવાથી પણ એ ભૂમિ શુદ્ધ થઈ જાય છે. ત્યાર પછી ગવામ ચ પરિસેવનેન ચ ભૂમિ શુદ્ધ્યતિ પંચભિઃ. ચોથું જે છે પાણી છાંટવાથી. કોઈ પણ જમીન હોય ત્યાં અંદર કોઈ પણ ખરાબ વસ્તુ પડી હોય તો એના ઉપર પાણી છાંટો અથવા ત્યાં પાણી નાખો તો એ વહી જાય અને સાફ થઈ જાય. પાણી છાંટીને આપણે સાફ કરીએ ને, પાણીથી ધોઈને, આપણું ટેરેસ હોય કે આપણું ફળિયું છે કે આપણું આંગણું છે, ઓકે, તો એને આપણે પાણીથી સાફ કરી શકીએ છીએ એમ. તો પાણીથી પણ એને સાફ કરી શકાય. અને અંતિમ કીધું 5મું કે એ સ્થળને શુદ્ધ કરવા માટે ત્યાં ગાયને બાંધી દો. ગવામ ચ પરિવાસેન, પરિવાસ એટલે કે ગાયને ત્યાં આગળ બાંધી દેવું અને ત્યાં આગળ ગાય બાંધેલી રહે તો એનાથી પણ એ જમીન શુદ્ધ થઈ જાય છે. કારણ કે ત્યાં આગળ ગોમય, ગોમૂત્ર, ગોરજ અને એનાથી પણ એ જમીન શુદ્ધ થઈ જાય છે, પવિત્ર થઈ જાય છે, એવું કહેવા માગે છે. આગળ ફરીથી મહાભારતનું જ આ એક રેફરન્સ છે. એની અંદર ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પાંડવોને, લક્ષ્મીશ્ચ ગોમયે નિત્યમ પવિત્રા સર્વમંગલા ગોમયા લેપનમ તસ્માત કર્તવ્યમ પાંડુનંદન. કીધું ને એમ કે આગળ આ 5 ભૂમિ જે છે એ ભૂમિને સ્વચ્છ રાખવા માટે, શુદ્ધ રાખવા માટે, પવિત્ર રાખવા માટે આ 5 સાધનો કરવા. તો એ 5માંથી ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ગોમય લેપન એ સૌથી શ્રેષ્ઠ છે. શા માટે? કારણ કે ગોમય એ વસતે લક્ષ્મી. એટલે પહેલી વસ્તુ તો કે જેનું ઘર ગોમયથી લીપેલું હોય તેના ઘરમાં લક્ષ્મી સતત વાસ કરે છે, નિત્ય વાસ કરે છે. હવે લક્ષ્મીનો અર્થ અહીંયા આગળ આપણે 4થા અધ્યાયમાં ભણ્યા છીએ કે લક્ષ્મી અર્થાત એવું નહીં કે માત્ર ધન સંપત્તિ. નિરોગીતા પણ એક પ્રકારની આપણી સંપત્તિ છે, આપણી લક્ષ્મી છે. તો ગોમયથી નિરામયતા આવે. કેવી રીતે? તો કે ભાઈ ગોમય જે છે, ગાયનું ગોબર છે, તો એની અંદર મોડર્ન સાયન્સ એવું કહે છે કે 36% હાઈએસ્ટ ઓક્સિજન 36% ગોમયની અંદર છે, ગોબરની અંદર છે, ગોબરના જે ભસ્મ છે એની અંદર છે. અને ગોમયની એકની અંદર જ એવી એન્ટીબેક્ટેરિયલ અથવા જેને કહીએ કે પેલું એન્ટી એટમ, પેલું જે એટમ્સ જે એવા હોય છે, જે વિષાણુઓ જેને કહીએ આપણે, તો એ વિષાણુ નાશક શક્તિ માત્ર ને માત્ર ગોમયમાં છે. કલકત્તાની અંદર આજથી લગભગ 150 વર્ષ કે સમથિંગ એક બનેલો પ્રસંગ છે.
ત્યાં આગળ એક એવી ગેસ લીક થવાનો એક પ્રસંગ બન્યો, જે કંપનીની અંદરથી ગેસ લીક થયો. તો ત્યાં ક્વાર્ટર્સની અંદર જેટલા પણ લોકો રહેતા હતા એ બધાય અસ્વસ્થ થઈ ગયા, ઘણા લોકો મૃત્યુ પામી ગયા, મૃત થઈ ગયા. પરંતુ એક ઘર, એ ઘર આખે આખું ગોમયથી, ગોબરથી લીપેલું હતું, ગાયના છાણથી લીપેલું હતું. તો એ ઘરના વ્યક્તિઓ આખી રાત એમનેમ રહ્યા, એને કશું જ ન થયું, સ્વસ્થ રહ્યા. અને એ લગભગ 100-150 વર્ષ સમથિંગ થયું છે. અને પેલા નિરંજન વર્માજી છે, એમને આ રાજીવ દીક્ષિત, કદાચ તમે કોઈએ સાંભળ્યા હોય તો એ રાજીવ દીક્ષિતના સીધા જ શિષ્ય નિરંજન વર્માજી, એમની સાથેની ચર્ચામાં અમને આ પ્રસંગ એમને એની ટ્રેનિંગમાં અમને કીધેલો. અને એ પ્રસંગ આજે હું તમને કહું છું. તો એ ગાયના એ જે છાણ છે એની અંદર કીટાણુનાશક શક્તિ હોય છે સર્વાધિક. એટલે વિષાણુ જે કીટાણુ હોય છે વિષયુક્ત, એને નાશ કરવાની સૌથી તાકાતવાન શક્તિ એ ગાયના છાણની અંદર હોય છે. અને એનાથી આપણા જો ઘરની અંદર ગાયનું લીપ કરીએ અથવા લીપણ કરીએ તો એનાથી આપણા ઘરમાં પણ એ કીટાણુઓનો નાશ થાય અને આપણને સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. તો એ સ્વસ્થ પ્રકારની એક જે લક્ષ્મી છે, નિરોગીતા, એ જે લક્ષ્મી છે એની વાત અહીંયા આગળ કરેલી છે. ઓકે, તો એટલે જ કીધું કે લક્ષ્મીશ્ચ ગોમયે નિત્યમ પવિત્રા સર્વમંગલા. અને એ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે પાંડવો, ગાયનું તાજું ગોબર એ પવિત્ર તથા મંગલકારી છે. પવિત્ર સર્વમંગલા, પવિત્ર અને મંગલકારી છે. અને નિત્ય, તેમાં લક્ષ્મીનો વાસ છે. અને પ્રતિદિન એ ભૂમિની શુદ્ધિકરણ માટે ગોમયનું તમે લેપન કરજો. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મેં કીધું ને એમ કે એમને ઉપદેશ આપે છે તો તમે આટલા આટલા કર્મ કરવા, તો એની અંદર આ વાત મહાભારતમાંથી લીધી છે. આગળ કહે છે કે યથા સૂર્યાંશુભિ સ્પૃષ્ટમ સર્વમ શુચિ ભવિષ્યતિ તથા ત્વદગ્નિ અર્ચિર નિર્બદ્ધમ સર્વશુચિર ભવિષ્યતિ. એટલે કે જેવી રીતે સૂર્યના કિરણોના સ્પર્શથી તમામ દ્રવ્યો શુદ્ધ થઈ જાય છે, બરાબર, સૌથી શ્રેષ્ઠ છે સૂર્ય. તો સૂર્યની અંદર જે કોઈ પણ તપે છે અથવા સૂર્યના પ્રકાશથી તમામે તમામ વસ્તુઓ શુદ્ધ થાય છે. શા માટે? તો કે ભાઈ સૂર્યકિરણ આ સૃષ્ટિની ઉપર પડે છે અને અહીંથી પડી અને રિફ્લેક્ટ જે થાય છે એ પરાવર્તિત થાય છે. તો એનાથી જે સૃષ્ટિની અંદર જેટલી પણ પવિત્ર વસ્તુઓ છે, ગંગા વગેરે પવિત્ર નદીઓ છે, મંદિરો છે, તીર્થસ્થાનો છે, ગૌશાળાઓ છે, તો એ પવિત્ર જગ્યાઓનું જે પ્રકાશ છે પુનરાવર્તિત થાય છે, રિફ્લેક્ટ થાય છે. તો એનાથી એ સૂર્ય પણ પવિત્ર છે અને સૂર્યના કિરણો પણ પવિત્ર છે. તો એ પવિત્ર કિરણ કોઈ પણ વસ્તુ ઉપર, પદાર્થ ઉપર પડે છે તો યથા સૂર્યાંશુ, સૂર્યાંશ એટલે સૂર્યના કિરણો, શુચિત્વમ એટલે કે પવિત્ર ભવિષ્યથી થઈ જાય છે. એવી જ રીતે ત્વદ અર્ચી, તારી પણ જ્વાળાઓ, એટલે કે હે અગ્નિનારાયણ, તમારી પણ જે જ્વાળાઓ છે એનાથી તપ્ત થઈ અને એ તમામ દ્રવ્યો શુદ્ધ થાય છે. એટલે આપણે જુઓ, દ્રવ્યની શુદ્ધિકરણને માટે અગ્નિ, બરાબર, એનો પ્રયોગ કરવામાં આવે છે. બધી જ જગ્યાએ તમે આયુર્વેદ શાસ્ત્રમાં પણ ઘણી બધી જગ્યાએ જોશો અગ્નિ દ્વારા જ શુદ્ધિકરણ થાય. સપ્ત ધાતુઓ જે છે બધા, બરાબર, સોનું, ચાંદી વગેરે, તો એને શુદ્ધ કરવા હોય તો એને પણ અગ્નિમાં તપાવવા પડે. તો એના તપાવવાથી એ શુદ્ધ થાય છે. તો એવું કહેવા માગે છે સામાન્ય રીતે આ શ્લોકમાં કે જેવી રીતે સૂર્યના કિરણોના સ્પર્શથી તમામ દ્રવ્યો શુદ્ધ થઈ જાય છે, તેમજ હે અગ્નિનારાયણ, તમારી જ્વાળાઓથી પણ તપ્ત થઈ અને એ જ રીતે તમામ દ્રવ્યો શુદ્ધ થાય છે, જેવી રીતે સૂર્યના કિરણોના સ્પર્શથી થાય છે તેવી રીતે. તો અહીં આગળ સૂર્ય અને અગ્નિ એ બંનેને એક શુચિત્વ એટલે કે પવિત્ર કરનારા દેવતાઓ અથવા સાધનોમાં શ્રેષ્ઠ માનવામાં આવેલા છે. આગળ 11મો શ્લોક જોઈએ તો કહે છે પંથાનશ્ચ વિશુદ્ધ્યંતી સોમ સૂર્યાંશુ મારુતૈહિ. હવે આ એક તમે માર્ક કર્યું હોય કે ન કર્યું હોય, તમે માર્ક કરજો.
આ બહુ જ સારી અને એક પ્રેક્ટિકલ વાત કીધી કે એક તો માર્ગ એટલે કે રસ્તા અને પ્રાકૃતિક જે ખુલ્લા સ્થળો છે, જેમ કે કોઈ જંગલ હોય કે કોઈ નાનું અમથું ઉપવન હોય કે જેને કહીએ કે કોઈ પ્રાકૃતિક તળાવ હોય, સરોવર હોય, જેમ કે માનસરોવર છે, અથવા તો ડુંગર છે કે કોઈ પર્વત છે, તો એ પ્રાકૃતિક રીતે શુદ્ધ હોય છે. ત્યાં આગળ કોઈ ડુંગર હોય તો એ ડુંગરા ઉપર ક્યારેય તમે કચરો જોયો નથી હોતો. ત્યાં કોઈ વાળવા જાય છે, આખો ડુંગરો કોઈ સાફ કરે નથી કરતા. ફરવા તો બધા લોકો જાય છે. ઓકે, તો કહેવાનો મતલબ એમ છે, તો અહીં શાસ્ત્રોમાં એવું કીધું પંથાનશ્ચ વિશુદ્ધ્યંતિ, એ શુદ્ધ થાય છે, સાફ કરે છે. કોણ કરે છે? તો કે સોમ સૂર્ય મારુતૈ. સોમ એટલે કે ચંદ્રમા, સૂર્ય એટલે કે સૂર્ય, અને મારુત એટલે કે વાયુ. ઓકે, તો આ ત્રણ જે છે, સૂર્ય ચંદ્રની રશ્મિઓ એટલે કે એના કિરણો અને વાયુનો પ્રવાહ એટલે કે વાયુનો જે ફ્લો છે, એનો વેગ છે, એ એમને શુદ્ધ કરે છે. આ માર્ક કરજો તમે ક્યાંય પણ વિઝિટ કરવા જાઓ ત્યારે. મારુત અર્થાત વાયુ, એટલે ભગવાન હનુમાનજીનું પણ એક નામ છે મારુતિ નંદન. ઓકે, તો એ મારુત એટલે કે એ પવનદેવના પુત્ર છે, તો મારુતિ નંદન. ઓકે, એવું અર્થ થાય છે. 12મો શ્લોક જોઈએ. અદ્ભિર્ગાત્રાણિ શુદ્ધ્યંતિ મનઃસત્યેન શુદ્ધ્યતિ વિદ્યા તપોભ્યામ ભૂતાત્મા બુદ્ધિર્માનેન શુદ્ધ્યતિ. મનુસ્મૃતિમાં કહે છે, તો આંતર અને બાહ્ય શુદ્ધિની જ્યારે વાત થાય છે, તો બાહ્ય જે છે તો એ આપણું ગાત્રાણી મતલબ આપણા શરીરના જે અંગો છે એ અદભિહી અર્થાત પાણી વડે, જળ વડે આપણા શરીરના જે બાહ્ય અંગો છે એ શુદ્ધ્યંતી શુદ્ધ થાય છે. મનઃ સત્યેન શુદ્ધતિ, એટલે કે આપણું જે મન છે એ સત્ય એના વડે શુદ્ધ થાય છે. તમે સત્ય બોલો તો આપણું મન શુદ્ધ રહે, ક્યારે પણ વિકાર આવે નહીં. વિદ્યા તપોભ્યામ ભૂતાત્મા, આ પંચ મહાભૂતથી નિર્મિત જેટલા પણ સજીવ સૃષ્ટિ છે એ તમામે તમામ મનુષ્ય માત્ર શેનાથી શુદ્ધ રહે છે? તો કે વિદ્યા અને તપ, જ્ઞાન અને તપ. ઓકે, એનાથી એ શુદ્ધ થાય છે. અને અંતિમ બુદ્ધિર માનેન શુદ્ધ્યતિ, અને જે આપણી બુદ્ધિ છે, માન અર્થાત જ્ઞાન, એ જ્ઞાન વડે શુદ્ધ થાય છે. એટલે કહીએ ને અનુમાન, એટલે અનુ અર્થાત પશ્ચાત, માનમ નામ જ્ઞાનમ, પશ્ચાત જાયમાનમ જ્ઞાનમ અનુમાનમ. પદાર્થ વિજ્ઞાનમાં ભણો છો ને, તો એ વિષયની અહીંયા આગળ વાત કરેલી છે. બુદ્ધિ જ્ઞાનેન શુદ્ધ્યતિ અથવા બુદ્ધિર્માનેન શુદ્ધ્યતિ. ઓકે, તો એ વાત અહીંયા આગળ કરેલી છે. તો મનુસ્મૃતિની અંદર કોના વડે ક્યુ આંતર અથવા બાહ્ય અંગ શુદ્ધ થાય છે તેની ચર્ચા અહીંયા આગળ કરેલી છે. વશિષ્ઠ સંહિતામાં કહે છે, મનઃશુદ્ધિશ્ચ વિજ્ઞેયા ધર્મેણાધ્યાત્મ વિદ્યયા. હવે આંતરિક શુદ્ધિની ઉપર વિશેષ ધ્યાન દે છે. અને આંતરિક શુદ્ધિ જે છે આપણી, તો એ આંતરિક શુદ્ધિમાં મન શુદ્ધિની વાત છે. તો આપણું મન શુદ્ધ હોવું જોઈએ, આપણા વિચારો શુદ્ધ હોવા જોઈએ, આપણો આત્મા શુદ્ધ હોવો જોઈએ, આપણું હૃદય, આપણું દિલ ચોખ્ખું હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ. તો એ કેવી રીતે શુદ્ધિ થાય? તો કે ભાઈ મનની શુદ્ધિ ધર્મનું આચરણ. ધર્મનું આચરણ કરો તો મનની શુદ્ધિ થાય. તો ધર્મનું આચરણ શું છે? તો કે ધર્મગ્રંથોમાં જે વર્ણવિત જે છે કે આહાર, વિહાર, આચાર, વિચાર, આ બધું જે ધર્મશાસ્ત્રોમાં મનુસ્મૃતિ આદિમાં કીધું છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, એનું તમે ફોલો કરો, એની વાતને તમે માનો, તમારા જીવનમાં અપનાવો અને ઉતારો, અને એને પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ પણ કરો, ત્યારે તમે ધર્મનું આચરણ કર્યું. તો ધર્મના આચરણથી અને અધ્યાત્મ વિદ્યા જે છે, આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ લાઈફ અથવા સ્પિરિચ્યુઅલ નોલેજ,
તો એ સ્પિરિચ્યુઅલ લાઈફથી આપણા મનની શુદ્ધિ થાય છે. ઓકે, એ કહેવા માગે છે. મહાભારતની અંદર પુનઃ ભગવાન શ્રી કૃષ્ણ આ જ આધ્યાત્મિક વાતને આગળ કહે છે કે આંતરિક જે છે શુદ્ધિ અથવા આપણો અંતરાત્મા છે એને કેવી રીતે શુદ્ધ રાખી શકાય. તો એ વાત આગળ કહે છે, આત્મા નદી સંયમપૂર્ણ તીર્થ સસ્યોદકા શીલ તટાદયોર્ભિ તત્રાભિષેકં કુરુ પાંડુનંદન નવારિણા શુદ્ધ્યતિ ચ અંતરાત્મા. નવારિણા અંતરાત્મા શુદ્ધ્યતિ. વારી અર્થાત પાણી. તો પાણી વડે કાંઈ અંતરાત્મા શુદ્ધ નહીં થાય. પાણી વડે તો આ બાહ્ય શરીર શુદ્ધ થશે અથવા બાહ્ય શુદ્ધિ થશે પાણી વડે. આંતરિક શુદ્ધિ માટે શું કરવું? તો કહે છે કે તારા અંતરાત્માની શુદ્ધિને જો તું ઈચ્છે છે તો સત્યરૂપી જળ, બરાબર, આત્મનદી એટલે કે આત્મા સ્વરૂપી આ નદી છે અને એ નદીની અંદર સત્યરૂપી જળ છે. એ નદીનો તટ એટલે કે કિનારો શું છે? તો કે ચરિત્ર, શીલ, શીલમ, શીલ તટા, સસ્યોદકા સત્ય સ્વરૂપી ઉદક છે, પાણી છે. શીલ તટા એટલે કે તટ, એનો જે કિનારો છે એ શીલ છે, તમારું સારું ચારિત્ર્ય છે, કેરેક્ટર, બરાબર, ક્લીન કેરેક્ટર હોવું જોઈએ, કલંકિત નહીં. મનનો સંચય અર્થાત મનની ઉપર તમારું નિયંત્રણ, એ તમારો ઘાટ છે. ઘાટ તમને ખબર છે ને, જે નદીમાં ઉતરવાના જે સ્ટેપ્સ હોય અથવા નદીનો જે ઢાળ છે, તો એ ઘાટ એ વ્યવસ્થિત હોવો જોઈએ, ઉબડખાબડ ન હોવો જોઈએ, વ્યવસ્થિત કંટ્રોલમાં તમારું મન હોવું જોઈએ. દયા છે એ તમારી લહેર છે. જે પાણી વહે છે તો એની અંદર પહેલી જે પાણીની લહેરકી જેને કહીએ તો એ દયા છે, એ એની લહેર છે. એવી જે આ આત્મ સ્વરૂપી નદી જે છે એની અંદર તું સ્નાન કર, પ્રતિદિન નિત્ય સ્નાન કરતો રહે. અર્થાત તારા જીવનની અંદર સત્યરૂપ, શીલ, સારું ચારિત્ર્ય, મનનો સંચય અર્થાત મન તારા કંટ્રોલમાં હોવું જોઈએ, સતત બધાને પ્રત્યે દયાભાવ રાખ. એવી આ તારા જીવનની જે આત્મરૂપી નદી છે એમાં તું સતત સ્નાન કરતો રહે. આવી પ્રવૃત્તિઓ સતત તું કરતો રહે તો તને અંતરાત્મા શુદ્ધ્યતિ, શુદ્ધ અંતરાત્માની પ્રાપ્તિ થશે અને તારો અંતરાત્મા શુદ્ધ થશે. ઓકે, બસ આજે આપણે એટલું રાખીએ, કારણ કે આ બધું આધ્યાત્મિક છે અને પછી બોરિંગ થાય ધીમે ધીમે, એટલે અતિ ન સારું. ઓકે, થેન્ક યુ. આ લેક્ચરની અંદર આપણે એટલું જ રાખીએ. આગળના શ્લોકો આગળના લેક્ચરમાં, આગળના વિડીયોમાં સમજીશું. થેન્ક યુ, ધન્યવાદ.